આજ તો પેલા મંડપ વાળા જબાના હતા આજ તો કેટલા રહ્યા મારા ભત્રીજો તો શું કર્યું છે પેલા ચંગોડા નું વરઘોડું કરી નાખ્યું છે તેવો હીરો આવ્યો છે અમે કીધું રિહોણો છે હવે તે મારા તાત્કાલિક લગ્ન લેવા પડી છે હવે કે કેટલા રહ્યો રિહોણો છે હવે ડીજે વગર તો હવે ડીજે તો નહીં બંધારણ કરી છે ચોથી ડીજે લાવો હવે રિહોણો તો ખબર પડી ગઈ વાત નહીં હવે પેલો મંકુ શિખર કેટલો રહ્યો હવે એ ભાઈબંધ કહેતો છે કે ડીજે લાવવાનું છે આવો બધા માર ઘેર અલે મંગો ચલો જોલે રહ્યો એટલે મંગો આપણે જોઈ જોઈ શિખર હવે દેખાતો નહીં હમણાં જોઈ પેલા મંડપ વાળા એક તો આવી જાય એટલે મંગો હા બોલો બોલો તો કઈ જ્યાં તાવો મારા ભાઈબંધો કેવા અંજુઓ કે કેટલો હરા છે તો બૂટ ને બૂટ પહેરીને કેવા પાછા ઊંઘી પાછા કેવો લાગુ આમ કમ્પ્લીટ ને કમ્પ્લીટ તો લાગો જ છો ને તે તો તાણે આપ તો મને હરક છે હરક છે ડીજે લાવવાનો હો પડી હું મારા ભાઈબંધો કઈ ના આવ્યો અત્યારે ક્યાં જતો આ તરત કઈ ના આવ્યો તાણી આ પેલા મંડપ વાળા આવી જાય જોયા એ તો જોયા મેં લેફ્ટ પડી લેફ્ટ બતાવ લેડો બૂટ તો પહેરો તો વાંચો લગે દ્વારા બેઠા ધાબી ના પડે હોય લગી મગજ જ નહીં વો કાકા તો વટાતું નહીં વાંચ મખા છે તો અમને દરવાજો છે એક તો નહીં વટાતું હડો વાંચો તમારથી ના વકાય ના વકા એ તો હરક માં નહીં વકાતું ના કે બધું વાંચી જ નાખું હું આમ પાછા કોઈ કહેતા ને નીચે લાવી છે આપડે લો હડો જોઈ પેલો મંડપ આવી ગયો હું મારા ભાઈબંધો કઈ ના આવ્યો ડીજે લાવવાનું તમે લાવી દેજો કોઈ કહેતો ના પાછો ડીજે લાવવાનું છે કઈ ના આવ્યો તાણી કઈ ના આવે તાણી આખા ગોમો નાખી પાછા કઈ ના આવ્યો હું તો જોયું ના અરે મંડપ વાળા યાર મંડપ વાળા ચિંતા બરોબર તારે ચો ખબર હું બોનું વાળો જો તું તો થી જો છે હું જોતો પણ જો ડીજે વાળાને કહેવાનું છું મારે તો મંડપ નો મંડપ આવી ગયો તો કાકા અરે પણ બધા અરે રોજ પાક વધવા ના તો આપણા માટે જ ના આવી અરે હારો તાણી આ જો ગાડનો બાટલો વધુ આવી ગયું છે જો ગાટલામ તો મારા ભાઈબંધો બેસ્યો ગડિયા ના પાડી દેજો તમે યાર આ તો કહેવા નહીં દેતા વધો નહીં તો તું તાર બેહાર છે તું તાર હા તો હું પેલા મંગુડાને કહેતા હું તાણી એરો ડીજે લાવ્યો તો ને મારો ઓળખ્યો કેતા કે હવે બંકો ઘોડીઓ ચડશે હવે હા રોડો તો હું કઈ ના આવું તમે આ બધું કમ્પ્લીટ કરાવો હું કમ્પ્લીટ મંડપ બતાય તું કોરે મોરે હમણાં હા રોડો તાણી તું ત્યાં કેતા કે હવે આઈ જાય જોવા હવે એટલે પર કાકાને તો ક્યાં ભૂલી ગયો કા મંડપ કનો હતો લાય જવા દેજે કહેતા આવું ઓ કાકા આ મંડપ કનો હતો મંડપ પૂછ્યું ને હું તો ખાલી બોનું હાલી ને આવ્યો પૂખો કીધા મારા પેલા ચંગુન કેવું છે એ મારો જો મને કહી ગયો તો હું કેતો તો કે તમારો મંડપ નહીં આવે ને ડીજે નહીં આવે અલ્યા મંડપ તો એક નંબર લાદું જોયા ફાળ ખાલી છે ભાઈ હા તો હું જોયા હારા ખાલી ફૂકવાનું જ ભૂલી ગયો હું બરોબર ના હું હતું પેલા કોક ચંગુ જેમ કહેતો કે તમારે ડીજે નહીં આવે એ તો એવા ખબર પડશે કહેવાય ને બંધા શું હતું બંધારણ તો થયું છે પણ કોઈ કહેતો નતું હાલ કહું જ નહીં પણ ડીજે મારે તો જોવો પાવ નકા ભાઈ હું તો અગું કરીને આવ્યો યાર આગુ ચોથી તોડે તું તોડી જ નાખું તાણી ડીજે જોઈશે નીચે લાવીએ તું બંધ રાખી હાલ એમ તાણી તો કોઈ કહેવા નહીં હા ઓય આપણા મંડપ નથી આવ્યો હું તો ખાલી બોનું હાલીને જ આવ્યો ખાલી કૃપા મંડપ બતાવજો વાઘેશ્વર મંડપ હા વાઘેશ્વર કૃપા મંડપ બરોબર હીરાજી નો હીરાજી નો ઓ હીરાજી વાધણા બરોબર જોયા ફાળ એક નંબર નહીં લાય રે હારા હારા ફાળ તું એને કહેજે હવે બરોબર એક નંબર મંડપ લાવ્યો વાઘેશ્વર મંડપ કૃપા હીરાજી નો મંડપ એમ કે છે પાછું સારી વાત કહું હા હાલો કે 2000 રૂપિયા 2000 ની તાણી 1500 1500 વતાશી હોય જ ને તાણી બાલ કપાના જેટલા ખબર કેટલા 500 રૂપિયા બાલ કપાના થાય અલ્યા ચા જોવા 500 રૂપિયા વતાશી 500 રૂપિયા તો એક તાણી એ તમારે તો બધું મશીન મારવાનું હોય એટલે ચાલે 100 રૂપિયા પટી જાય આમાં તો એટલા જ થોય તાણી મારા ભાઈ આ મોટું નહીં દોરાવવું પડે ઓવા નહીં તો આ તાણી પેલી ભાઈ મારી ઓળખીને આવી જાય આમ કે આમાંથી પાછા કાઢી દો હા તો લાવો લાવ 1000 રૂપિયા આલો હાડો જે હાલતો હાલ તો હાલો જે હાલી લઈ લેવા દે ને કાકો ભાઈ હાલતા નહીં લગનમાં આ મેલ દે ગુજામાં જોયા વગર હા પંચાઈ પાછા હા ને હું પેલા કહેતા હું ચંગુન કેજે પાછો હા બરોબર કહું અને આખા ગોમમાં એમાં તો રીસે બાળવા આવ્યો ઓવા આખા ગોમમાં ના કહેતો કી હા જો તું આખા ગોમમાં ના કહેતો ના આ બધું તો કમ્પ્લીટ કરાવજો મંડપ વાળા હમું પહોંચી નહીં પા
મંડપ તો હારું બોજ છે રે આપણે જોવું નહીં પડે તું જાય મારું મેં તો મંડપ ચોક જો છે પણ હવે શું કરજો ગામમાં તો કોઈ આયોજન લાગતું નહીં કોઈનું મુહૂર્ત નહીં કાઢ્યું શું કરવું છે હવે જવું પડશે કોઈક આવ્યો હોત તો જો જ બે જણા કોઈ દેખાતું નહીં ને કે ખાવાનો મેલ પડી જોત મંડપ આવ્યો છે એટલે કોઈક આવ્યો હોત તો સારું હતું મતિયારો નાથાઈ તો અરે નાથાઈ આવો આવો તો જાતા તો આજે બહાર ગયો તો બોલો આવો કે બેહો એટલે શું કહો આવો શાંતિ છે ઓવે એવું છે એમ? તો જાય ના આ બહાર ગયો તો એવું જાય ઓ થોડું કામ હતું ને તે અને મંડપ જો છે આપણા ગામમાં કોઈ ખબર છે ના મને શીખર હું તો બહાર હતો એવું છે ઉભા રાણી કોકને કોક આદર્યું લાગે છે પણ કીધું નહીં ગામ વાળાની કોઈ નહીં એવું છે એમ? ઓવે એટલે અત્યાર સુધી મંડપ જાય કાનું મુહૂર્ત નીકળે અત્યારે અલ્યા ભાઈ હું મારી હગી વાંચે જોયું છે યાર એટલે શું તમે મજાક કરો છો મુહૂર્ત કોઈ નીકળ્યું જ નહીં અલ્યા મજાકની વાત ચારી ને હમણાં ભમાવો બલ છે હગ્યું હશે જોયું તમે તાર શું પાલકી હોય છે પાલ્યું એવું છે એમ? લેડો તો જો જોવા જાવું જાય તો લેડો જોતા આવીએ હા તો બાઈક હો પડ્યું હોય કન હેરતા જ આવું હોય એવું જાય હવ કેમ બાઈક લઈ લો કે નાહી હો પડ્યું અલ્યા મારા પગ દુખાય છે છો પગ દુખતા આ રહ્યું હોય નજીક જ છે શું મને નજીક જાય તાણી અલ્યા હાય હાય આ તો બાઇક તો ઓય મેલ્યું છે પણ સિંગલ લાઈટ મોનકર ભત્રીજું ભાજી નાખશે મને તો બાઇક લેવા જ દવા દે એટલે બાઇક લેવું હા અલ્યા નેતા હો કીધા નહીં લેતા હું મોય ઉભા રહો કેમ હવે શું થયું એવું જાય એમ મારા ઓળજાન કોક લાજુ લાગે છે ને કે હારો એમનેમ જાય ને મારા ઓળજાન ખબર પડી ગઈ છે કે પટડી જો આપણો એટલે ના છે લાય તો બાય તો અમને ઉલાલી મેલે ચપ દે લેવો બેહી જો ના થાય હા આ ધોની લઈ આલો કે યાર લે ધોણી ના ખવાય કેમ શું થાય છોકરા કોઈ ધોણી તો અમે નાના હતા એટલે છોકરા નતા હા મોહણી એમ જય વાદ્યા એવું છે ઓવા હવે ધોણી લઈ ના આલો કે 5 રૂપિયાનું છે નાહી લેવું બેહજો તમે આ પેટ્રોલ બળાવો મારા કૂવો નહીં ઘેર કૂવો તેલનો જવા જો મંડપનું સંભાળ લેવાની છે તો કન મંડપ આવ્યો છે હા કોના ઘેર છે જોવું જ પડશે ના કઈ ભૂ રાખવા કલ્લા વાળા પૂછે મંગાબા એટલે મંગાજી એટલે મંડપ હમણાં આવતો ભાડો ટ્રેક્ટરમાં જોવાના વચ્ચે કેટલા સો આવવાના આવે તો ચંદો ને ખોટી મગજની શું કા રીત કરાવડાવો છો તમારે મંડપ વાળા વાટ જઈને બેઠો છું હું એવું છે એમ હા તો બોલે આવવાના આવો છો હેડે આવો છો હેડો તો કોઈ નહીં મંડપ વાળો કેટલી બાદ જાઓ કો જવા જો અંદર પરમ જાને જો ગમો હા હા જવા દો હેડો ગલીએ ગલીએ પૂછવું પડશે ને વાહ રેવત ઘેર રાખો કે બાઈક ને અરે રેવસ ના આવે કેરવાના આ ખાવા વાળું મંડપ ખોલતા છે તેમાં અડિયા ચડ્યા છે ધંધા જ નહીં એમ ના થાય હું રાખો કે આટલા ઉભરાત છે અને આ હું આ ગલીમ જાઉં તમે આ ગલીમ જો જોતા હો હું જોતા હું મંડપ જક નહીં ઓનો ગાળો પાડવો જ પડશે ના થાય યાદો કે હોય તો કોઈ મંડપ વાળો કોઈ નહીં દેતવાય ના હોય કંતો તમે લઈને આયા હો કે આ ગલી મેડો ના ગલી મેડો અલા જોવું પણ ગમો યાર એટલે હું જોવું પડે મન તો પાડ્યો છે હું આવતો યાર તાણી યાર મોનતા નહીં તમે ખેડો તાણ હેડો જવા દો મંડપ તો હોકવો જ પડશે ના ગોતવા પડશે બગાડો ઘર તો છે આ રે બાજુમાં જ હા હા ઈ જો આઈ ને બધા લગે છે એને ઘેર જાવ છો બતાવો ને મને બધાય ને અને વળી જો હો જાવ આટલા ઉભા છો યાર આ મંડપ બંધવા આ તો બોડી ના કરો આ બોજી ના છે હા એમ જલ્દી બોલજો હો બરા હા હા બરોબર છે અલા આ તો મંડપ આનો હા તો હેડે
છે દુકાનોમાં જવું છે અને આ મંડપ કના ઘેર આવ્યો છે મારા ભાઈબંધ ના ઘેર કયો તમારો ઉબડાઈ શું જાય ઘેર લગન છે ને કના લગાઈ છે મારી એટલે ઈવન ભત્રીજા ના યાર ખબર નહીં છે? છે મને અમને તો કોઈ કહેવા આવ્યું નહીં ચો ફરો છો તાણી યાર તમે અમે મંડપ ખોલતા હતા કે ગોમમાં કના ઘેર મંડપ આવ્યો છે ઓહો હો ઉબડે ના ઘેર જ છે લગન કાં તો તાની કાન જવાનું છે મંડપમાં કેમ અત્યારે ખાવા ખાવા એટલે ખાલી ખાવા જાવ તો ખાલી વગર વધતા તાણી ત્યાં દેવાભાઈ આયોજન કેવું છે આયોજન તો સારું જ છે અને ડીજે ડીજે હા ડીજે નહીં લાવવાનું બેટા બેટા લાવવાનું કશું જ નહીં ફાઇનલ 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 વળી અને હાથું બોલો કે યાર સાચું જ કહું છું યાર તમે હાથું ખોટું બોલો તમારું મોઢું પીવાના છે ઓમાં જે ખોટું બોલો ને આવા મારે એવું છે તો ના ના મને કોક લાગે દાલમાં કાલું હમ? હવે અલ્યા મારું ઓળચું ડીજે તો લાવવાનું છે પણ ઓને કયો તો પેલા ઉબડે મને મારી નાખશી નહીં લાવવાનું સાચું બોલો માં સાચું એટલે સાચું કહું છું નહીં લાવવાનું તો નહીં લાવવાનું વળી મોશું તમને ખબર ના હોય બનાવી યાર ખબર તમે હતી. ખોટું જ બોલો ખબર હોત તો હું તમને કહી દોત ખોટું ના બોલો સાચું કહી દો એટલે ખોટું નહીં બોલતો અમો ભાઈ તમે ખાસ મિત્ર એટલે તમને ખબર જ હોય તમને ચીવી દા કહું નહીં લાવવાનું યાર અને સાચું બોલો કે યાર અમારથી હું ઘંટાડવાનું પણ મારું નામ ના આપવું જોઈએ મો એવું નામ ના આવે કદી આ મોનકાઈ છે મોનકાઈ હા તો જો ડીજે લાવવાનું છે ના થાય હા લાવવાનું હે હવે ઓહો લાવવાનું છે કોળિયામાં હાથું રહ્યા કે નહીં હાથું કહો ના કોઈ જાવ નહીં રોયા સાચું તો કીધું તાણ હું તમને હવે બોલ્યા ને પણ કેટલી વખત પૂછ્યું તાણી કીધું ખરું ને ના ના હાથું બોલ્યા આ બસ તાણ તમે જો ને અમે તો જઈએ પેલા ઉપલા પાસે ચમ તાન લગન છે તો જાવું પડશે જવું કે? પડશે જાવ કે નહીં ચાલે એવું છે એમ તાની તો જો ઉબડે એમ કીધું કે જો ડીજે લાવવાનું છે લાઈવ પ્રોગ્રામ કરવાનું છે અને આખા ગામમાં વારઘોડું કરવાનું છે જેને થાય ને એ કરી લેજો એવું હા હા તો જમા દેજો બાઈક જો તમ તાર અને આ દેવો ઉબડેના સાથમાં જ છે સારું હા તો સારું. જોડે. એ થશે થશે હા જો હા જો હા જો 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 આવજો અને આમ બેહો કી અલ્યા જવા દો ઉભરે નીકળ જાવું જ પડશે ને અને ઉભા રહો કે એટલે ઉભા આગેવાન પાણી જવું પડશે ઈવન ઘેર ચો જાવ ડાયરેક્ટ એવું છે તો જમ આગેવાન પા આગેવાન આ ડીઝલ આવી એ થોડું ડીઝલ આપવા દેવાનું હોય ટેટા ફોડવાનું કે હે પેલો દેવો અને હું ને મારું જો જાવું તો પડશે તો હેડો આગેવાન ના પાન જી હા તો પાછું ભમાવજો આ તો ઉતરો જ ખરા લેજો આ ઉતરી જા લ્યો ચોથી લાયા છે આવું યાત્રું એ યાત્રુનું નહીં તાણે શું કહેવાય આ નાઈ બે હતા યાત્રુનું દેખાય તમને જવા દેજો આગેવાન પા ડીજે નું ગોઠવીને બેઠા છે આ ના ચાલે બધું સાચું છે યાર ડીજે નું તાણી એટલે તમે હું નાખું એટલે અમારે પેટ્રોલ નહીં મારે ઘેર ઊભું કરી દઉં કે તો શું હલકાવા રાખો છો આવા સાધન આ ત્રણ જણા ભેગા થયો તો પેટ્રોલ કેટલું બળો મારતો પેટતા જઈએ અલા નહીં લો કે બાઈક અહીંયા ના ના નહીં લેવું બાઈક શું નહીં લેવું બાઈક યાર અને આગેવાને બે પેટ્રોલ કોણ નખાવા અરે હડો હવે પેલા ઉભરાના ભત્રીજા લગન છે તે મને જવા દો કહેવા તો આયા નહીં પણ આપણે જવું પડશે એવા જેવું કોણ થાય અમે આગેવાનના ઘેર હેડ્યા હતા હા જો ભાઈ જો આમું નહીં આગેવાન પા હા તમે જો હા જ્યાં ત્યાં ગોમમાં તે હંગાત છો ત્યાં આયા તમાર ઘેર બોલો બોલો કેવું છે કો બસ રેડી કેવું છે અને ચો અહીંયા જ્યાં તા લેવડો પેલા આબાદ નહીં તમારે ઉબડાને ઘેર પેલા ચોકન જવાનું છે હું અમે તમાર પાસે આયા છો ચમ એટલે મોટો જગન આદર્યો છે પેલા ઉબળે ચમ શું કરીએ તો લગન આવ્યો હી શું લગન વાયરો લગન આયા છે ચમ અને આ ડીજે ને બધું તેતા ને બેતા લાઈન બેઠો છે તો અલ્યા ડીજે તો બંધ કર્યું છે બંધારણ તેદાર તો હતા એ દિવસ તેરા એમ ખબર ના પડે પેલા દેવો બા તો કહેતા હતા શું કહેતા કે ઉબળે તો ડીજે રાજુ થાય ડીજે ના રખાય આપણે કઈ ના એનું શું આગળ બંધારણ આગળ આપણે સમાજ આગળ બધું કબૂલ કર્યું ને હવે થોડું ડીજે લવાય તો અમારી એરી જ વાત છે તાણે ના ના એ તો ડીજે આવશે તો કોઈ જાહા નહીં અને એને બહાર કાઢવામાં આવશે એટલે જ તાણ અમે તમારા પાણ આવતા હજી આવ્યું નહીં ને હજુ ના ના આવ્યું નહીં નહીં. આવ્યું હા તો આપણે ઘેર જઈ અને ડીજે ને હાલથી કેન્સલ કરાવીએ ન કઈ એમના આખા આપણે સમાજને જવાબ શું આપશો આપણે તો બેસી નહીં કે સમાજમાં
ને આનો એ ઉભરાઈને ઘેર જઈએ હેડજો. લેવડો હાલો લેવડો પેલા તમે ચો નાસી હેડ્યા હતા એટલે ખેસ મારા નાસી. મનમાં કશું લાવી નહીં આપણે તો પેલા દેશી ઢોલ ઉપર રાખવાનું હતું એટલે હું કહો તા હવે કેવરા કહેવા જ નહીં આયા પાછા ત્યાંમાં કહેવા નહીં આયા એટલે પહેલથી તો આ બધું તૈયાર કરી દઈએ પછી આવતા એવું લાગે છે હો. સાચી વાત સાચી વાત. બલ્લુ કાકા ઓ બલ્લુ કાકા એટલે હેડો કે યાર તમે બહાર આવો કે કોમ છે શું કામ છે પણ કે ચો જો ચંગુ ચંગુ ચોક જો છે બોલાવા તા એનું જ કોમ હતું જા બોલે આ પણ પરામ તો જોઈને આવ્યો પણ પરામ તો સજ નહીં તે હું કામ પણ મન કઈ જા આવશે એટલે હું કહી દયો એ કહું ના કહું હા રોડો તાણ મારે લગન છે તે ડીજે લાવવાનું હે, એટલે તમે આવજો 40 છે અને કચમ કહેતા નહીં વો કેવા નહીં આય કહેતા તા ડોહો મારા કાકો કેવા નતા આયા ચોકણ આયા હી આયા તક દાનચમ નતા આયા લે તોય નહીં આયા હવે કેવા ઘેર ને ઘેર છે તોય નહીં જા એ તમે હેતરમાં જાય છે ને પેલા મંગુન કઈ જાય છે એ મંગુ ને નહીં મંગુ બંધ ના કઈ જા હાલ મંગુ ચોક બહાર નીકળ્યો બરોબર હા રોડો હું મારા કાકાને કહું એ તમે કહેવા આવશે અમે કલદાર કાકા કાકા એને કે નહીં આવું તો ભૂલજો ના એમ કહેવાનું હા કહી દયો ઓવરના કે એરો મને બહુ મહેણા મારી ગયો હતો મેણા તો મારી જાય અમે ડીજે પર વરગોળ કર્યું તું અમારે ત્યાં ડીજે ઉપર જ થાય તમે જોજો ના થાય પણ એવું જ નહીં ને કે ડીજે ના આવે તો ડીજે લાવો જ તો આ ઘેર બેહી રહ્યો પણ નહીં આવું તમારી કણ ના આવજો તો મારો કાકો તો ખરો છે લાવશે જ લાવો સારું તાન લાવવાનું જ છે હું હાલ આગેવાન જોડે જાઉં છું એટલે આગેવાન હા આ ગતાનું પાણી ને આગળ બંધ કરાવો કે તમે અલે એ તો કરાવશો પેલા બલ્લુ ને કીધું નહીં કીધું બલનું તો અમે શું કરવા કહીએ લઈ લેવા છે તો લેવા તો પડશે જ કે તો હેડો બોલાય તો. પેલા માણસે ઉભરાય છે કે કીધું કે ના કીધું પણ આપણે તો કહેવું પડશે ને આપણે કેવું ભાઈ પાડા એમ કહે કે એકલા એકલા જતા રહેવું થાય આપણે આપણે અંગાત લઈ જવા પડે. લેવડો આપણે લેતા છો હા તો લેવડો આગળ આયા આગેવાન તમારે જોડે જ આવતો હતો હું અમે તા તમારી વાત અમારે તો ઉંમર બહુ લોબી છે હાલ યાદ કરતા હતા આપણે હો. હંતા તાન હોમું મળ્યું આ તો હા. એટલે આપડા ઉબળે ગચડું લઈને બેસી ગયો હન સનુ ડીજે નું કે ડીજે લાવું અરે એ જ ડખા અમે તો એટલે જ પેલા હેડ્યા હું ડાયરેક્ટ તમારે જોડે જ આવતો ઘેરથી હું વાત આપડી દે એટલે મંડપ જાતો જોયો તો અમે એટલે એવો ભત્રીજો મારા ભત્રીજા કહેવા આવ્યો હતો કે મારે વરઘોડું છે આવી જાજો એટલે મંડપમાં ગલીએ ગલીએ ફેર 50 રૂપિયા તો પેટ્રોલ મારી નાખ્યું મારું હોય એને અને ઉબળે કોઈ મેં કમાઈ દીધી આપણે તો તાણી એટલે કોઈ કીધું જ નહીં જોયું એને. ડીજે કાઢી નાખવાનું છે હેડો. પેલા દેવા કીધું નહીં કીધું દેવાન તો કોઈ નહીં કીધું તો કરશો ના દેવાને ફોન કરી દઈએ લઈ લો દેવાની અંગાત તારા ફોન કરી દો તમે કરી દેજો ફોન આગળ આવી ભોરે. તો એકન તે કરજો ફોન ફોરન ફોન કરો કે આવી જાવ એકલા આગળ ફોન કરજો એટલે આ એટલે કરો કે જલ્દી યાર ફોન અલે વારો ગી યાર હા કર્યો કોને પા ઝડપી ઉપાડશે નહીં કે હલો હા હા કેટલો છો દેવાજી ઘેર છું તો ભાઈ પેલા મંદિરે આવો ચમ એ થોડું કોમ છે આવો ને બધા ઉભા રહ્યા આવો તમારી વાટ જોઈને એટલે એ મારે કોમ છે થોડું અરે ભાઈ આવો ને ભાઈ હાલ ના હાલ પછી વાત બધી એટલે હા રોડો આવડો હાલ જ આવજો ભા, બધા ઉભા રહ્યા વાટ જોઈને હા હા હાલ શું કીધું આવી હાલ જ આબા તો ભારો આટલો ડખો જબ્બર ગાલ્યો હા ઉબડાય તો આરો ડખો કહેવાય એનું ડીજે કાઢી નાખું અમને એકન જઈને કશું કરવા દેવું નહીં ના ચાલે ને તો અલા કરવા દેવાનું તો જો આપણે આ પાઘડે બોધીને ફરો ને એ પછી આ નેચર રાખવી પડશે તો બોલી કઈ વાય નહીં રહો પાઘડી ના તો પાઘડી ઉતારવી પડી અને મુહૂર્ત આપડા અહીંથી થાય તો લોચો પડી જાય આપા એટલે બંધ તો હજી આવ્યું નહીં એટલે કે આપણે પહોંચી જઈએ અને તો જ કેન્સલ કરી દેવાય આચું બરાબર આચું હો આચું નકર લોચો પડી જાય જબરજસ્ત ટોલ ઉપર વરઘોડું કરશે કરવું હોય છે તેમાં ભત્રીજાનું એટલે રોડ ઉપર ના થાય એટલે ટોલ ઉપર રોડ ઉપર નહીં આલ્યા તાણી કે કઈ યાર આ એ આગળ ત્યાં બેરો થયા તો ચાલે ભાઈ ફોન થઈ જાય યાર થઈ જાય તો આપણે આની જે બોલી જાય પણ આ કમ્પ્લેટ બોલતા નહીં રોલ ને ઢોલ કરી અને ટોલ કીધું અને એ તો હતવાઈ જોઈ છે બોલવામાં એટલે દેવાય કેટલા રહ્યા રહી એટલે આગેવાન ઈવન તો નાચ બાર મેલવા છે એટલે નાત બાર ના મેલાય તાણ જો તાણા ઘેર મેલાય તાણે એટલે ઘેર ચો મેલવા નાત બાર મેલાતા હજી તો શું તારા ઘેર સમજાવવાના ના મોની તો ભાઈ એ જ કરવાનું સમજાવવાના રાજુ વાયરો શું હતું તારો ભાઈબંધ કેવો છે યાર આ સમાજનું અપમાન કરે છે ચમ આ ડીજે લવલાય તાને એ તો લાવવાનું જ છે ને એમાં શું છે નહીં ચાલે તું નાચ બાર મેલવા છે તમારે ઈવન અમારે તમે જ આવો પણ ઈવન લાવવું હોય તો ઈવન ના લાવા તમે હાલ બકાળો ના કરો ઈકણ હેડો પેલા
સમજાઈ દેજો તમારા ભાઈને. હું તો કશું સમજાવવાનો નહીં. એ આમ ભત્રીજો રીહોણો છે બરાબર નો યાર. એ રીહોણો વાત કે થોડું સમાજનું અપમાન કરવાનું હોય. અરે ઓય હેડો કે ઈ હેડ્યાવાના. અલ્યા ઓય રી સમજાવ્યું આમ ભત્રીજા નહીં સમજાય કેતા તાણ એ તો હમજ છી નાચમ હમજી. આ ઘેર એવા આયા છે વિવાહ છે એટલે. ઓ કાકા કેવું ઊભા છો? મારા અવસરની કોઈ પડી કે નહીં પડી તમે? હાલ આઈ બેઠો જ છું. ઊભા છો. ડીજે નું થયું બીજે આવે. આવે એ ઓવે. બરોબર. આબા જજો તાણી હું પેલા કઈ ના આવ્યો. કઈ ના આવે પ્લાન આવો કેવું તું માર તો જબર ડીજે આવે. બધું કઈ ના આવ્યું. બરોબર. મારી પ્રોગ્રામ છે. બરોબર એમ જ કહેવાનું હતું. હા પણ આખા ગામમાં કોઈ ના કે બસ ખાલી આપણે રાતે રાત બોલાવી દઈએ. રાતે રાત પટાઈ ગઈ. બરોબર ને? આ કોઈ ડોહા બોલતા હોય એવું છે અવાજ આવે. આપણે તમે પણ બોલાયા હતા હું તો કોઈ બોલાય નહીં. તો કોઈ ડોહા બોલતા હોય એવો અવાજ આવે જોતા હો. આયો મને ઓબડી. વપરાશ તો થોડું હવે કોક તો સત તાણી બોલાયા છે તમે. એટલે હેડો કે ઈવાનું ડીજે ને બીજે કાઢી નાખવું છે. આગળ મોડ કઈ બધા આવે. પેલા પેલા મોટે જશે. પણ તમે મોય કઈ હાલ જાજે મોય હાલતા. ચલો ઓ તું જાજે મોય. આગેવો ને પેલા મોણ કે બધા વળાયો હમણાં. બે હાજે બે હાજે બોલા. તું દેખાતો ના મોય રહેજે. પતિજા નેકળતો ના બાર. હા પેલા ઉંદીડા પટેલ ના અંતર તો ઉંદીડો ગમે તેલો અંતર પણ એને પૂંછડી દેખાય કેવો અંતો હોય. વાગ્ય અંત ગોદડો બંધાઈ છું. ગોદડો આ જવ અંત બંધાઈ જાય. હા. આવો આગેવાન. શું થાય? પોચું ઠાર્યો મારા ઘેર બધા આયા હોય અત્યારે. હારે તેમાં જ આયા હો એમને મેં આયા જો મોય પોડી કઈલો ઠાર્યું હોય. ઈ તો પાઈ કામ જહો તમે બેહો. અરે આખરી મોતા ઢાળો. બેહારો આગેવાન ને. બેવાડો. આગળ બેહો. આ બેઠા. અલે વલ્લાહી ભાઈ બેહી જાઓ કે એવું હોય તો. વાત કરો. ઓય બેજો. કોઈ બેહો અમે હા, ઓય બે ઓય બે. ખાવાનું. આવો વાવ બસ. શું હતું હોય? શું આગેવાન કહો હવે? પેલા લગન તમારે કરવાના હોય કોઈ ભત્રીજાને કોઈ ડીજે ગોઠવી છે ને તમે? ડીજે? હા અમે તો કોઈ ગોઠવ્યું નહીં ડીજે. ના ના કમ્પ્લીટ વાત બધી ફાઇનલ જ છે. ડીજે લાવવાના ને તમે? ના ના આપણે ડીજે નો આયોજન નહીં કર્યું આપણે. તો આ બધા ચા વળિયા ચડ્યા હતા. એ તો હવે અમને ખબર નહીં. આગેવાન કોણ ભત્રીજો મારા ઘેર આવીને કઈ ગયો હા હું બીજું- મારા ભત્રીજા કહેવા હતા કે મારા ડીજે લાવવાનું વરગડું હોય વાત સાચી હોય. અલે ઉગરાઈ હા તમારો ભાઈબંધ કોણ છે? મારા ભાઈબંધ દેવો. તમે પૂછો ને કને કીધું તું દેવે? પૂછો દેવાન કને કીધું ડીજે નું? દેવો ના કે અલ્યા પૂછો આ રહ્યો દેવો કોમ જ તને તમારા. કીધું તું દેવા ભાઈ. ઓહ વાત ફાઇનલ જ છે. તો તો ત્યાં હોય ને ત્યાં બધું ફોડી નાખ્યું તારે. પણ યાર સોગન ખબર હે પણ હું એ શું કરું કહો હવે. કેવું પડ્યું પછી મારે. વ્યવહારમાં જ કહી દેવું પડે કહી દીધું પણ હું જે તું કહી દીધું હું એમાં શું છે વળી. જો ડીજે બીજે કશું આવશે નહીં. ડીજે લગી રે આવશે નહીં હોય. હજી બરાબર છે તમે એનું. હજી તમે ઓર્ડર આપ્યો હોય તો હાલથી કેન્સલ કરી દો. ડીજે હોય ગામમાં આવવું જોવો ના. આગેવાન. હા. એ ભલે બધા આયા હોય હા પણ મારો પત્રીજો રે ડીજે વગર તો નહીં પડે તાણી. ડીજે લાવશો તો હોય કોઈ નહીં આવે. હગો ભાઈએ નહીં આવે. બલ્લુ તો જ્યાં મણકે જતા રહો. હા, ભાઈ. હગો ભાઈએ નહીં આવે. એટલે હું તો આબાનો પણ હેડવા કરો ને આવતા હોય તો બધા હેડો. લ્યો હાડો હાડો કોઈ આપણે કોઈ એવી કોઈ ગરજ નહીં જતા રહો. આપણે કહેવા આયા. અરે થોડી આગેવાનની તો આબરૂ રાખો. ના ના આ તો આપણે ના, ના, ના. ખૂબ જ સારું કરવા ના, ના, ખૂબ બેહો, બેહો, કરવા. બેહો. તો તારી આગેવાનની થોડી આબરૂ રાખો. પણ એના બંધણા નહીં. એ દિવસે સ્કૂલમાં મીટિંગ હતી ના, ના. આપણે. અરે હું સમજાવું બેહો તમે. તમે બેહો, હું? ભાભડો, દેવભાઈ. સ્કૂલમાં મીટિંગ હતી. આખા સમાજ આગળ આપણે બંધાઈને આયા. અમારે પાઘડીનું શું? ના, મારા ના, ગામની ના. આબરૂનું શું? અને હીરા હતા બધા હતા. એમને કીધું તું કે મેં દાગીના પોચ કર્યા તો ઈવન હારા માટે ત્રણ થયું તો ઈવન ફાયદો ના થયો. આપણે ખાલી ડીજે ને ના પાડી કે ડીજે નહીં લાવવાનું તો આ શું કરવાના આવે? આપણે વડીલો શું જવાબ આલવાનો? આગેવાન આયા એમ. આગેવાનનું મન રાખતા નહીં. મારા સમાજમાં શું કહેવાનું? તારી પેલા દારૂ બંધ કરાવો દેવો કોઈ દારૂ કાઢી. દારૂ તો થાય બંધ. એ તો રાગે રાગે બધું થાય પણ આપણે જે હાલ બંધાઈને આયા એ કરવું પડશે. લાયો લાયો મારો ભાઈ લાયો દારૂની વાત લાયો.
જોવો ઉભલે હા તમને કહી દઉં મારે છે ને સમાજ અંગાત રહેવાનું છે ભાઈ તમે વ્યવહારના છો એ સાચું છે પણ હું સમાજ અંગાત રહેવાનું છે એટલે હું હેડ્યું વાત સાચી છે. પણ તમે સાચું ચમ કહી નહીં ગયા તા ના જો આયરો સાચું કહું તે દાડે તો તમે બંધાઈ ગયા હતા પણ એ તો બંધણ પણ દારૂ નું શું દારૂનું તો આવશે દારૂ બંધ કરવાનો છે ભાઈ. બંધ કરતા. બંધ કર્યા? કે બધું મુદ્દો આવશે પણ પેલા આપણે જે બંધાઈને આયા હોય ને એ આપણે પાલન કરવું પડશે. હા. જો તમે એવાનો સાથ આપ્યો ને તો તમારે પણ બહાર જવું પડશે. ના ભાઈ હું તો સમાજ અંગાત છું હા, સમાજ બોલે એટલે ભગવાન બોલ્યા જોણો. સમાજ અંગાત રહેવું પડશે, રહેવું પડશે, રહેવું પડશે. હા, પણ અમે તો ના પાડી યાર એટલે તમે તમારા ભાઈને કહો, દાબીને કહો. જો ભાઈ આ આગેવાન કે છે ને મોની જવું પડશે પછી નકર હું તમારા ભેડું નહીં રહું તમે ઉભા રહો. તમે પેલા ના પાડતા કે ડીજે નહીં લાવવાનું, તો ડીજે લાવવાનું કારણ પેદા થયું ચોથી કહો પેલા. દારૂ થી દારૂ તો બંધ, દારૂની વાત જવા દો. પેલા તમે એમ કહેતા હતા કે આપણે ડીજે નહીં લાવવાનું. એ દિવસ બંધોણા ના રહ્યા. હા, હવે ભાઈ બંધોણા આપણા આવો. છોકરાને આપણે દેશી ઢોલ પર લગ્ન કરશો તો આ તમે ડીજે નું લાયા લાયા તો ક્યાંથી? પેઠું માં જ લાયા તો હતી આ એ બધું. તો બધા ગામ વાળા કહેતા હતા કોણ કહેતા હતું? એ તો એરા આપડે બધા મહેલા વાળા અલ્યા ગમે તે અત્યારે ગમે તે સોશિયલ મીડિયામાં ગમે તે થાય, આપણા ગામની જોવાનું. સમાજ અંગાત બંધોણા એટલે આપણું ગામનું પાલન કરવું પડશે, કરવું પડશે, કરવું પડશે. સાચું છે એ તો મને ગામ વાળા એમ કહેતા હતા બધા કોરે મોરી થી કે તું પેલા દારૂ નું બંધ કરે પછી ડીજે બંધ કરજે દારૂનું બંધ થાય એ મુદ્દો આવશે આવશે ને આવશે, પણ પેલા આપણે આર્યું હાલ પાલન કરવાનું કરવાનું કરવાનું. આગેવાન નહીં કહેતા કે મુદ્દો આવશે એટલે આડું પગલું મારે ઉપાડવું પડ્યું હા તો હવે પગલું શું કરવાનું તમારે કહી દેજો પેલા અમારા આગળ હા, આગળ આપણે બધી વાત થાય. હાલની વાત કરો એ તો દારૂ બંધ થઈ તા બોલો શું કરવાનું તમારે? શું કરશો ભાઈ? શું કરશો વાયરો કરશો જો. વાજડી બેઠા છો તમારા મુદ્દા જેવું વાતો કરો છો શું કરશો આ નાટ બાળ મેલસી તમારા અંગાત મને હા ભત્રીજા પૂકું પૂકવાનું તો એક જાણે એ છોકરું શું નામ મને આપણે કહું થાપડામાં કે ખેર ખેર ભત્રીજા હા આ આગેવાન ને બધું હવે ના પાડે એવું કરું કોઈ નહીં તાણ રવા દો આગું તોડી નાખો તાણ ભલે મારે આવું તૂટતું પણ આપણે લાવવું તો નહીં જ જણાવે તોડી નાખો તાણ લગન નહીં કરવા રવા દો તાણી એટલે તમારે ભત્રીજો આટલું નહીં તમારું માનતો? ના મોને લે સમજાવો થોડી ને શું કેવું અલ્યા બે થાપો છોડી સમજાવીએ. ઉભારો હગવાનું તૂટા હમલા પેલા વેવાઈને હું આબરૂ નહીં પડ્યું હોય. હા અને તો તમે પછી તાત્કાલિક અચકું લઈને બેસી જાઓ, ખાપું તોડી નાખો, એને બે ખાપું તોડો. એમ હનુ હગવાનું પાડવાની જ ના પાડે ચોથી પર આગું અલ્યા તમે તમારા કોઈ બુદ્ધિ નહીં તમે નહીં એમ તો કહેતા સમજાય હું ઘણોય શું સમજાવ વાયરો આમાં ધણીનું હું થાય લ્યા, આદુરીનું બધું. અને ભાઈ જ્યાં કેવું આમ બે થાપડો સાણ આમ સબ સબ સાણી તમે જો અંગાત બોલાવો એને, બોલાવો. જો 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 સમજાવો બહાર લાવો. હા રે બોલો અલે તારે માનવાનું છે કે નહીં નહીં મોનવાનું જો નહીં મોને નહીં તો પછી અમારે ભેળું નહીં રાખું જો તને કહેશું નાચ બાર મેલ દે કાકા મારો છો કણ એટલે બારવા કોણી દાડા જોઈ કેટલા બધા આયા હોય કણ કેટલા બધા આયા અહીં બધા બેઠા આગેવાન ને બધાય આ જોજે હા તું આબરૂ અમારી કથા બેઠો હોય. જો તને કહી દઉં તાર કાકો બે રહેવું પડશે ને હું તો જતો રહ્યો પછી સમાજ અંગાત હારું ત્યાં જતા રહો ત્યાં મારા કાકો મને રાખશી અલ્યા ચો તું આ પાઘડીનું મોન રાજ આ પાઘડીનું મોન રાજ મારી પાઘડી ઉતારે પગોમાં અલે વેચ પડ્યું છે ને તારું છોકરું માનતું નહીં ને કે હમણાં પછી તને છોડે મોટો ભાઈ શું પાછો હોલ રાખજે એટલે પણ સમજાવું છું પણ હવે ના સમજાવ કેટલો સમજાવું કો અલે તું ના સમજાય યાર વાત કરી છે પથરીજા તારા મોનવું જ પડશે કાકા પણ મારા ડીજે ભાઈ ડીજે બંધ રાખવું પડશે અલે ડીજે ને બીજે પડ્યું મેલકી હાલ આપણે ડીજે અગમ પડવા જાવ ભાઈ જવા તું મોની જા આ બધા હું જવાબ બાલ દઉં હમણાં હાલ જ હમણાં હારું ઓડો તને જો કહી દઉં પેલા ઉઠીને મોઢું જોયા વગર હેડે આયા છે ને ઓય સોપલે કરી છે મારો વાપરવું પડે છે તમારા હાથાનું મોણ કઈ લગન તો કાલ વરઘોડું છે પણ મંડપ જ આવી ગયો હે પથરીજા હા તું ભરાત આવજે હારું ઓડો બેહો આગેવાન બેહો શું સમજાયા છે કીધું સમજાયા છે બેહો કે યાર સમજાય એમ. તારી ખબર પડતી નહીં બેહી તો સોના મોના હા લે બેઠ ચડો ભાઈ તાન પછી યો તમે હવે માતો ભૂર્યા ઉડ્યા છે નહીં બેહો લ્યો બિલકુલ માતો એ વજન વાળી કરી દે બાર લાખ ઉપાડી ભૂર્યા ઉપાડી શું કર્યું કહો મળતાઈ સમજાયા છે ના પાડી હું તો ના પાડી ને? તારી એ તો ભૈયા ભેળું લેવું હોય તો પછી ના જ લાવવું પડે વાત સાચી. અને હાર્યું નહીં લાવે તો જ આપણી ભલાઈ રહે ને ભલાઈ રહે નહીં. વાત સાચી છે ચકો પહેલો જ અવસર આપણા ગામમાં પહેલો જ આપણે જ આયા. હા હાચું હાચું ચકો જો આપણે જ લાયા ને તો પતી ગયું આખું બંધારણ જીવ.
હાચું હાચું અને આપણે સમાજમાં કેવું ટીકા મળે ખબર હે? એટલા માટે જ બંધ કર રાખ્યું અમે. બરોબર સમજી ગયો ને? કેટલો સમજાયો પણ ઓમ. એ તો પણ છોકરું હોય ને સમજાવવું પડે આપણે. તારે એ તો એના વાદે આપણે ના લેવાય. તમે પેલા શું કીધું કે મારે લાવવાનું છે એવું તમારે છોકરા અંગાત નતું કરવાનું એવું લાવવાનું. તમે પહેલથી ના કરી ગયા તો મોની જો દેજો. થાપો ચોળી પડી બે ત્રણ. એ તો હવે છોકરાને એવું નતું કરવાનું, ખાલી પ્રેમથી સમજાવવાનું હતું. અને તમે તાર્યા દેવાભાઈ દારૂ ગાળો તો ગાળો અને ના ગાળો તો કોઈ નહીં. તમે તાર જમ કરો એમ કરો તાર હો હવે. પણ હવે તમે બંધ કરી નાખો તાણ. બંધ કરવામાં ભલાઈ છે લઈ જાય. હા, લગ્નો પા બધા આઈ જાજો પાછા હવે. અલ્યા બધાય આવશે હવે તું બંધ રાખ્યું એટલે બંધ રાખ્યું એટલે આવશે બધા, આખું કુટુંબ આવશે, બધા બહારના લાવવાની તોય આવશે. પણ જો તમે ડીજે લાવી હોત તો કોઈને ના આપવા દો અને તમે બહાર કઢાવરાવવાનું. અને તમે બંધ કરી દો આવી ના ના એટલે મુએ તને બંધ કરી નાખ, બરોબર અને બંધ કરશો ને તો જ દાદાની દયા રહે તમારું પર, નકર રહે નહીં. ના ના વાત સાચી છે. બરોબર છે? અને આપણે વરઘોડું કાલ છે ને હવે, હવે કાલ આઈ જાજો. બરોબર? આઈ અત્યારે જાઓ. મંડપ બધું બંધાયા ને, હા, મંડપ વાળા આઈ જાય. આઈ જાય ને. હા. બસ, છોકરાને હાચવો, કાલ આપણે બધા આઈ જાજો વહેલા. બરોબર? એટલે આગેવાન, હા. હું એક વાત બોલું. શું? રાતે રસોઈ આવી મોહનથાળ પાડવાનો હોય. તે બધા આવજો. હાર વળે તો ખાઈ આઈ બધા જાય. આઈએ. આવશે વળી ચમ નહીં આવો આવજો પાછા. આવજો. ના, ના, આવશે, આવશે. આવી તો સારું. લેવડો તાણ.